નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે. પણ વ્યક્તિ ગમે ત્યાં જાય, ગમે તેટલા દિવસ રહે, પણ જ્યારે તે પોતાના ઘરે આવે છે ત્યારે તેને શાંતિ મળે છે. અને એટલે જ કહેવાયું છે કે ધરતીનો છેડો ઘર. ઘર એટલે ફક્ત ચાર દિવાલો જ નહીં, પણ ઘરમાં રહેતી વ્યક્તિઓનો પ્રેમ, લાગણી, વિશ્વાસ અને હૂંફ. ઘરમાં કુટુંબના સભ્યોમાં પરસ્પર સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ આવી રહ્યો છે. ત્યારે આવો આજે આપણે સૌ કુટુંબ એટલે શું, કુટુંબ કેવું હોવું જોઈએ, કઈ કઈ વાતોનો ખ્યાલ રાખવો જોઈએ, સંયુક્ત અને વિભક્ત કુટુંબના સારા નરસા પાસા કયા કયા છે, આ બધું જ આજે આપણે જાણીશું. આજે આપણી સાથે છે ડૉક્ટર કેયુરભાઈ શેઠ કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે, અને આપણા બીજા મહેમાન છે ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ કે જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર છે. કેયુરભાઈ, ચંદ્રિકાબેન, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ હું ચંદ્રિકાબેન આપને પૂછીશ, જ્યારે આપણે 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ આવી રહ્યું છે ત્યારે એવી ઈચ્છા થાય આપને પૂછવાની કે કુટુંબની વ્યાખ્યા શું છે? સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જો જોઈએ તો કુટુંબ એટલે રક્ત સંબંધોની એવી વ્યવસ્થા કે જેમાં કુટુંબના સભ્યો સાથે મળીને રહે છે, અને આ ઉપરાંત સમાજ માન્ય રીતો જેમ કે દત્તક પ્રથા અને બીજી રીતે, એટલે કુટુંબમાં સભ્યો સાથે રહે, સાથે જમે અને સાથે એકબીજાના અનુભવોને શેર કરે, એ મારા મતે કુટુંબ છે. જી દર્શક મિત્રો, કેયુરભાઈ જે છે એ આપણા ગાયનેકોલોજીસ્ટ તો છે જ, પોતે ડૉક્ટર તો છે જ, પરંતુ એક એવા વ્યક્તિ છે કે જેમની એક જ છતની નીચે ઘણા બધા લોકો સાથે રહે છે. કેયુરભાઈ, આપના મતે કુટુંબની વ્યાખ્યા શું છે? સાચી વાત છે. અમારા ઘરમાં અમે લોકો લગભગ 14 જણા એક જ છતની નીચે જોડે રહીએ છીએ. જેમ મેડમે કહ્યું એમ મારો થોડો મોડર્ન વ્યૂ છે સંયુક્ત કુટુંબનો, કે શારીરિક અને માનસિક રીતે સાથે રહેતા લોકોનો સમૂહ. હવે બધા જોડે રહેતા હોય એને સંયુક્ત કુટુંબ કહેવું, અથવા તો દૂર દૂર રહેતા હોય પણ બધાના વિચારો મળતા હોય એને સંયુક્ત કુટુંબ કહેવું, એ બરાબર નહીં કહેવાય. સંયુક્ત કુટુંબ એટલે એવા લોકોનો સમૂહ જે બધા જોડે રહે છે, સરખું વિચારે છે એવું જરૂરી નથી, પણ એકબીજાના વિચાર જોડે ગમે તેમ કરીને વચ્ચેનો રસ્તો કાઢીને સહેમત થાય છે અને પ્રેમથી સંપીને રહે છે, ડિફરન્સીસ એકબીજાના ડિસ્કસ કરીને સોલ્વ કરે છે. મારા પ્રમાણે એ સંયુક્ત કુટુંબ છે. જી, બિલકુલ સાચી વાત છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સોનજીભાઈ વાઘેલા, ગાંધીનગરથી. જી સોનજીભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી, હું ગાંધીનગરથી સોનજી વાઘેલા બોલું છું. જી સોનજીભાઈ. આપણે ત્રણે મારા ઘણા નમસ્કાર. જી, આપને પણ. હા, મારું એવું માનવું હતું કે જેમ જેમ એજ્યુકેશન, જેમ ભણતર વધ્યું, એમ ગામડામાં બધા એ સંયુક્ત કુટુંબ હતો તૂટવા વર્ગ્યો. દાદા દાદી, નાના છોકરા બધા સાથે રમતો હતો. અત્યારે લગ્ન થાય છે ને છોકરી તરત દૂર રહેવા માંગતી હોય છે. તો આ માટે કંઈક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે સંયુક્ત કુટુંબો રહે, અને સંયુક્ત કુટુંબમાં જે સંસ્કારો બાળકને મળતા હોય છે એ બહાર નથી મળતા. તો આ માટે આપણું શું સજેશન છે, મારે ખાસ એ જાણવું. ઘણો આભારી દીકીનાર. જી, બિલકુલ સાચી વાત છે. ચંદ્રિકાબેન, આપ શું કહેશો? એમનો પ્રશ્ન ખૂબ જ સરસ હતો અને હું આગળ પૂછવાની જ હતી. જી, આપ શું કહેશો? આપનો પ્રશ્ન બહુ વ્યાજબી છે કે અત્યારે બદલાતા જમાનામાં કુટુંબ પ્રથા બદલાઈ રહી છે, પણ જો આપણે નાનપણથી જ બાળકોમાં એવા સંસ્કારોનું સિંચન કરીએ અને કુટુંબ તરફથી એવું વાતાવરણ પૂરું પાડીએ કે જે બાહ્ય પરિણામોની અસર વ્યક્તિગતવાદ અને વ્યક્તિવાદ વધ્યો છે એ જો ઓછો થાય અને કુટુંબવાદ વધે, એ પ્રકારનું સમાજીકરણ જો આપણે કરીશું તો મને લાગે છે કે આ પ્રકારના પ્રશ્નો ઊભા નહીં થાય. જી, કેયુરભાઈ, આપ શું કહેશો? મારું એવું કહેવું છે કે આજકાલના જમાનામાં જ્યારે સ્ત્રીઓ વધારે ભણતી થઈ છે, જ્યારે લોકો વધારે કામ કરવા ઈચ્છે છે, જ્યારે ખેતીવાડીને એ જે નાના સેન્ટર્સમાં ચાન્સીસ હતા કમાણી કરવાના એ ઓછા થવા માંડ્યા છે, ત્યારે સંયુક્ત કુટુંબમાં સળંગ કન્ટિન્યુઅસ રહેવું બહુ અઘરું છે. એટલે લોકો જ્યાં સારા પૈસા મળે ત્યાં કુદરતી રીતે જાય, જ્યાં સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે, જ્યાં એમના માનસિક લેવલ પ્રમાણે કામ મળે ત્યાં તો જવાના જ. એટલે એવી રીતે કન્ટિન્યુઅસ જો સંયુક્ત કુટુંબમાં ના રહી શકતા હો તો બી મારું એવું કહે છે કે મારું મન એવું કહે છે કે આમાં વચ્ચેનો રસ્તો એ છે કે અમુક દિવસો, અમુક શનિ રવિ, અમુક વીકેન્ડ્સ, અમુક તહેવારે તો
આખા કુટુંબે બધા એક જગ્યાએ ભેગા થઈ જ જવું જોઈએ અને એ રીતે સંયુક્ત કુટુંબના ફાયદા ગેરફાયદા બધું તમે નાના છોકરાઓને અને નવી જનરેશનને સમજાવી શકો છો. અને એ વાત ચોક્કસ સાચી છે કે જો સંયુક્ત કુટુંબનો પડછાયો નવી જનરેશન ઉપરથી જતો રહેશે તો એના કેટલાક પ્રોબ્લેમ્સ થઈ શકે જે આપણે આગળ ડિસ્કસ કરીશું. જી જી બિલકુલ સાચી વાત છે. એટલે વિભક્ત કુટુંબમાં રહેતા લોકોએ પણ જ્યારે આપે કહ્યું કેયુરભાઈ કે વીકેન્ડમાં કે પછી તહેવારોમાં પણ પોતાના જે સગાવાલા હોય જે રિલેટિવ્સ હોય એમની સાથે જઈ એટલે બાળકોમાં એ સંસ્કાર ડેવલપ થાય છે એ લોકોમાં. જી ચંદ્રિકાબેન, હું એ પૂછીશ કે જ્યારે કોઈ પણ આપણે બિલ્ડિંગ ઊભી કરીએ છીએ તો એનો જે પાયો હોય છે ખૂબ મજબૂત હોવો જોઈએ. તો કુટુંબનો પાયો શું છે? કુટુંબનો પાયો પ્રેમ, હૂંફ, વાત્સલ્ય આ બધું છે. અને બીજી રીતે જો આપણે જોઈએ તો કોઈ પણ કુટુંબ એના પાયામાં સંસ્કારિતા અને સમાયોજન આ જો સાધવાનો પ્રયત્ન કરે તો એનો પાયો વધારે સારી રીતે ટકી શકે છે. જી જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, પ્રવીણસિંહ સોલંકી. જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી જી આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દો પ્રવીણસિંહ. હા, મારો પ્રશ્ન એ હતો કે સંયુક્ત કુટુંબમાં રહેવાથી ફાયદો થાય યા નુકસાન? જી આપ કયા કુટુંબમાં રહો છો, સંયુક્ત કે વિભક્ત? સંયુક્ત કુટુંબમાં. જી આપણે કેયુરભાઈને પૂછી લઈએ, એ પોતે સંયુક્ત કુટુંબમાં રહે છે એટલે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એવી રીતે સંયુક્ત કુટુંબમાં અમુક, હું નુકસાન તો નહીં કહું પણ અમુક ગેરફાયદા પણ હોઈ શકે. પણ મારા પોતાના અનુભવ ઉપરથી હું કહું તો સંયુક્ત કુટુંબમાં રહેવાથી ફાયદા પુષ્કળ છે. એકબીજા જોડે એડજસ્ટ થવું, એકબીજાની તકલીફો બાંટવી, એકબીજાની ખુશીમાં ખુશ રહેવું, એકબીજાને તકલીફના ટાઈમે મદદ કરવી, આ બધું સંયુક્ત કુટુંબમાં જ શક્ય છે. હું એવું નહીં કહું કે કારણોસર જો સંયુક્ત કુટુંબમાં ના રહી શકે એ લોકો ખરાબ જ છે, પણ સંયુક્ત કુટુંબ ડેફિનેટલી હું એવું સજેસ્ટ કરીશ કે સંયુક્ત કુટુંબ ડેફિનેટલી બેટર ઓપ્શન છે. જી આ સાથે જ કેયુરભાઈ હમણાં જે મેં પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ કુટુંબનો પાયો શું હોવો જોઈએ, આપ શું કહેશો આપના મતે? હું ગાયનેકોલોજીસ્ટ છું એટલે બી અને અધરવાઇઝ ઓલ્સો મને તો સંયુક્ત કુટુંબનો પાયો મહિલા, સ્ત્રી, વુમન જ લાગે છે. હું એવું નથી કહેતો કે પુરુષે કોઈ જવાબદારી નથી નિભાવવાની હોતી સંયુક્ત કુટુંબમાં, પણ મહિલા એ મુખ્ય પાયો છે સંયુક્ત કુટુંબનો. જો એ વ્યવસ્થિત રસોડાથી માંડીને બહારની ઓસરી સુધી ઘર સાચવી લે તો સંયુક્ત કુટુંબ કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવું બહુ જ સહેલું થઈ જાય. જી જી ચંદ્રિકાબેન, આપણે જે કુટુંબમાં હમણાં જો કે આમ તો કુટુંબના બે પ્રકારો છે, સંયુક્ત અને વિભક્ત, અને એના અલગ અલગ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એમ એના ક્યાંક કોઈક ફાયદા પણ હોય છે, ક્યારેક ગેરફાયદા થોડા ઘણા હોય છે કે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં એના પોતાના પ્રશ્નો હોય છે. આપ શું કહેશો? કુટુંબના પ્રકારો જો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા છે, પણ જાણીતા જે બે પ્રકારો છે એમાં એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે એવું કુટુંબ કે જેમાં બે કે વધારે પેઢીના લોકો સાથે રહે છે અને એમની મિલકત સહિયારી હોય છે, એમનું રસોડું એક હોય છે અને એમની આવક પણ સહિયારી હોય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં હસબન્ડ, વાઈફ અને એના અપરિણિત સંતાનો રહે છે. પણ જો વંશની દ્રષ્ટિએ જોઈએ તો માતૃવંશીય અને પિતૃવંશીય આ પ્રકારના કુટુંબો આપણને જોવા મળે છે. સત્તાની દ્રષ્ટિએ પણ માતૃસત્તાક અને પિતૃસત્તાક એ પ્રકારના કુટુંબો જોવા મળે છે. ભારત અને વિશ્વના લગભગ બધા દેશોમાં પિતૃસત્તાક કુટુંબ જોવા મળે છે કે જેમાં મિલકત, વંશ, વારસો એ બધું પિતાના નામે જોવા મળે છે. હવે વર્તમાન સમયમાં આપણા રાજ્ય સરકારશ્રીએ અને સમાજના મૂલ્યો બદલાતા એમાં માતાના નામને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે માતૃસ્થાનીય અને માતૃસત્તાક કુટુંબો જે પહેલાં હતા એ અત્યારે બહુ જોવા નથી મળતા, પણ માતાનું અસ્તિત્વ, માતાનો પ્રેમ અને માતાને અત્યારે વર્તમાન સમયમાં દીકરીઓને પણ જે લાભ મળવો જોઈએ મિલકતમાં એ બધું મળે છે. પણ મોટે ભાગે આપણે ત્યાં સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એ બે પ્રકારના કુટુંબો આપણને જોવા મળતા હોય છે. જી જી આ જ પ્રશ્ન કેયુરભાઈ હું આપને પૂછીશ, પરંતુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે, ઇકબાલભાઈ ભાવનગરથી. જી ઇકબાલભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એ છે કે મારી પુત્રવધુ જે છે જી એને એવું લાગે છે કે હું મારા પતિ સાથે એટલે કે મારા દીકરા સાથે અલગ રહું એમ. જી અને અમને એવી ઈચ્છા છે જી કે બધા સાથે રહી છે સંયુક્ત કુટુંબમાં, કારણ કે એને 3 નાના બાળકો છે. જી કેટલા દીકરા છે હવે આપને? એક 2
છે. જી ઇકબાલભાઈ, આપને કેટલા દીકરા છે? મારે એક જ દીકરો છે, જી જી જી, ઓકે, આપણે પૂછી લઈએ. બીજા જી કોઈ દીકરા નથી. મારે એક દીકરો છે ને એક દીકરી છે. દીકરી અમદાવાદ પરણાવેલી છે જી અને દીકરો છે એને ભાવનગરમાં જ પરણાવેલો છે. જી, એમને પૂછ્યું આપની પુત્રવધૂને કે કારણ શું છે, શા માટે એ અલગ જવા માંગે છે? એને બસ હવે સામાન્ય રીતે સમાજમાં એવું જ હોય છે ને કે પુત્રવધુ હોય છે એને જી ન ગમે ને સાસુ હોય એને પુત્રવધુ ન ગમે, જી 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 એટલે એ જી. બંનેને અમુક અંશે અમુક સમયે જી જી ઇકબાલભાઈ, બોલચાલ થયા કરે. જી 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 જી, આપણે કેયુરભાઈને પૂછી લઈએ, કારણ કે એ સાથે રહે છે ત્યારે આ બધા જે પ્રશ્નો છે એમના ઘરમાં પણ ઉદ્ભવ્યા હશે, કારણ કે બધાના ઘરમાં વાસણ ખખડે જ છે, એટલે પરંતુ એનો એક ઉકેલ પણ હોય છે. કેયુરભાઈ, આપ શું કહેશો? તમારે ગ્રાન્ડ કિડ્સ છે, પુત્રવધૂને બાળકો છે? જે એમની સાથેનો સંપર્ક, હા એમણે કહ્યું ને કે 2 બાળકો છે બાળકો છે, એમના. છતાં બી એમને જેવું લાગતું હોય કે એમને જુદા રહેવું છે, તો ડેફિનેટલી કંઈક કારણ હશે. મારી પ્રમાણે તમે ટેબલ પર બેસીને ડિસ્કસ કરો એમની જોડે, એમને ફીલ કરાવો કે થોડીક એમની તરફથી ઉણપ હશે, થોડી તમારી તરફથી ઉણપ હશે. હું ચોક્કસપણે એવું કહીશ કે એમને એ સમજી શકશે તમારી વાત અને તમે જોડે રહો તો વધારે સારું. છતાં બી જો એમનું કારણ જેન્યુઅન હોય તો મેં કહ્યું એ પ્રમાણે થોડા વહેલા દૂર થઈ જવું, તકલીફ થાય એ પહેલાં વધારે સારું, અને તમે અમુક વારે તહેવારે અમુક દિવસોએ મળતા રહો. જી જી, એટલે ઇકબાલભાઈ ભલે એ જુદા થતા, જો એમ કરતાં પણ પ્રેમ જો રહેતો હોય, દૂર રહેતાની સાથે પ્રેમ રહેવો એ ખૂબ જરૂરી છે. એટલે વીકેન્ડમાં કે તહેવારના દિવસે પણ આપ એમને બોલાવી શકો છો. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ઈશ્વરભાઈ સોલંકી, ઈશ્વરભાઈ ભંડારી, વલસાડથી. જી ઈશ્વરભાઈ, આપનું સ્વાગત છે. હાજી નમસ્કાર હેતલ મેડમ, આપને જી નમસ્કાર, આપનો પ્રશ્ન શું છે? મહાનુભાવોને પ્રથમ તમારા અંતરથી નમસ્કાર છે. હવે જી. આજના જે એક્સપર્ટને મારો એ પ્રશ્ન છે કે મહદઅંશે મેં જોયું છે કે આદિવાસી વિસ્તારની અંદર સંયુક્ત કુટુંબ હોય છે, જી. જ્યારે આપણે ઉજ્જવળ કોમોની અંદર શહેરમાં વસનારી કોમોની અંદર પણ કુટુંબો વિભક્ત બનતા જાય છે, શું કારણ હશે? અને જી. બીજું એ પૂછીશ કે પરદેશમાં સંયુક્ત કુટુંબ જ્યારે વિભક્ત કુટુંબ બને છે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે? એ માનો પર જાવર થાઉસ ડીડીપીના પ્રજાપતિ ટીમને મારા થેન્ક્સ. જી, શું કહેશો ચંદ્રિકાબેન? આદિવાસી સમુદાય અને શહેરી સમુદાય એમાં જેમ જેમ શિક્ષણ વધ્યું, આજીવિકાની તક વધી, એમ કુટુંબોમાં સ્થળાંતર થયું, પણ એને લીધે એમની માનસિક સંયુક્તતા તૂટી નથી. એટલે કોઈ સારા નરસા પ્રસંગે કુટુંબની જે માનસિક એકતા છે એ તો જળવાઈ રહે છે. જે બદલાય છે એ માત્ર સ્થળ બદલાય છે, કે પહેલાં આપણે 10 સભ્યો ખેતી કરતા હતા, સાથે રહેતા હતા, એને બદલે એક દીકરો પરદેશ છે, એક દીકરો ગુજરાતની બહાર છે, એક દીકરો ગુજરાતમાં છે, અને બધા જેને વિભક્ત કુટુંબ તો ન કહી શકાય, પણ પેઢી બદલાય છે એમ લોકોનું માનસ પણ બદલાય છે. આનો અર્થ એવો નથી કે લોકોને કુટુંબ જીવન ગમતું નથી, અને પરદેશમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હતી અને આજે પણ છે, કે ત્યાં એના મૂલ્યો જુદા છે, વલણો જુદા છે. એટલે ત્યાં એવું બને છે કે વ્યક્તિવાદ વધારે છે, જ્યારે હજી આપણે ત્યાં કુટુંબવાદ છે, અને એ કુટુંબવાદને લીધે કુટુંબના સભ્યો જુદા હોવા છતાં પણ કુટુંબની જે ભાવના ધરાવે છે એ ભાવના જ્યાં સુધી રહેશે, કુટુંબની એકતાની ભાવના, ત્યાં સુધી ભારતમાં કુટુંબને કોઈ નુકસાન પહોંચવાનું નથી એવું મને લાગે છે. જી, તરલાબેન આપણી સાથે જોડાયા છે જામનગરથી. જી તરલાબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી સલ્લાબેન. હા નમસ્તે બેન. જી નમસ્તે. હા, સંયુક્ત કુટુંબો તૂટી શા માટે રહ્યા છે? જી મોંઘવારીના કારણે કે પછી એકબીજાના સાચા ખોટા વિચારો એકબીજા ઉપર લાગુ કરવાથી? જી જી હાલો. જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે સરલાબેન. આપણે જાણી લઈએ કેયુરભાઈ પાસેથી. સંયુક્ત કુટુંબ તૂટવાનું સૌથી મુખ્ય કારણ, જેમ મેડમે કહ્યું એ પ્રમાણે, મને આજીવિકાની તકની કારણ લાગે છે સૌથી વધારે. કારણ કે હવે એવું થયું છે કે એટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, આજીવિકા જરૂરી નથી કે તમે જે જગ્યાએ રહેતા હો એ જ જગ્યાએ તમને મળે, સહેજ બીજે જવું પડે, અથવા તો તમને જ્યાં કામ કરતા હોય એના કરતાં બીજે વધારે પૈસા મળે, વધારે તક મળે તો તમે ત્યાં જવાનું પ્રિફર કરશો. સૌથી કોમન કારણ તો એ જ છે. હવે જે કુટુંબ તૂટે છે એમાં પહેલેથી જ તકલીફ હોય છે કે પહેલેથી જ વિચારસરણીમાં ફેરફાર હોય છે એવું પણ નથી હોતું. જોડે રહે પછી કોઈક અંશે ડિફરન્સ ઓફ ઓપિનિયન કે કોઈક અંશે જીદ આવી જતી હોય છે. એ સૌથી કોમન બીજું મુખ્ય કારણ છે. મને એવું લાગે છે કે જો તમે આજીવિકા મળવા માટેની જે તક છે એને અપનાવો
તો પછી તમે મેં કહ્યું એ પ્રમાણે માનસિક રીતે સંયુક્ત રહી શકો છો અને વારે તહેવારે મળી શકો છો. જી કેયુરભાઈએ કહ્યું એમાં હું એ પણ ઉમેરી શકું કે વર્તમાન સમયમાં જે શહેરીકરણ વધ્યું છે એટલે લોકોને બધાને એમ થાય છે કે આપણે ગામડામાંથી શહેર તરફ આવીએ. બીજું આધુનિકીકરણ એટલે આધુનિક મૂલ્યોમાં વ્યક્તિને એમ થાય છે કે આ બધા વૃદ્ધ લોકો હોય, વડીલો હોય, એના કરતાં આપણે આપણી રીતે જીવી શકીએ એટલે કદાચ એ જુદાપણું ફીલ કરવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું બદલાતા મૂલ્યો. આજે માતા પિતા પણ એવું કહે છે કે અમે અમારી રીતે રહીએ, તમે તમારી રીતે રહો. એટલે આ પ્રકારના બદલાતા મૂલ્યો, શિક્ષણ, કારણ કે ગામડાઓમાં બધી જ જગ્યાએ હાયર એજ્યુકેશન હોય કે એન્જિનિયરિંગનું કે મેડિકલનું કે પ્રોફેશનલ એજ્યુકેશનની વ્યવસ્થા નથી હોતી. હવે એ એજ્યુકેશન લેવા માટે વ્યક્તિ સ્થળાંતર કરે છે. એ સ્થળાંતર કરે છે ત્યારે પછી એ જે યુનિવર્સિટીમાં જાય છે કે જે શહેરમાં જાય છે ત્યાં એને સ્વાભાવિક રીતે એમ લાગે છે કે ના, આના કરતાં આમાં વધારે આપણને ઓપોર્ચ્યુનિટી છે. તો આ બધાને લીધે સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે એવું તો ન કહી શકાય, પણ સંયુક્ત કુટુંબનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ કે પહેલાં જે 15-20 સભ્યો સાથે રહેતા હતા એને બદલે હવે 5-6 સભ્યો એક જગ્યાએ રહે છે, બીજા જુદી જગ્યાએ રહે છે. એમ કરીને આપણે ત્યાં જે નિવાસની દ્રષ્ટિએ જુદાપણું આપણને જોવા મળે છે એ પ્રકારની વ્યવસ્થા વધી છે. જી આપણી સાથે સંગીતાબેન ઠાકર અમદાવાદથી જોડાયા છે. જી સંગીતાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. એટલે મારી બેબી છે. જી. એટલે એમને શું છે કે એને સાસુ ને એ લોકો કોઈ દિવસ એના ઘેર જતા નથી, પણ પછી પણ એ લોકો અહીંયા આવતા નથી બહુ. જી. એટલે બેબીને ક્વાર્ટર્સમાં છે પણ એને સંયુક્ત કુટુંબ જ ગમે છે. જી, ખૂબ સરસ વાત કહેવાય. જી એટલે સામાન્ય ઘટના જે બને છે એના કરતાં તમારી દીકરીમાં એક જુદા પ્રકારની ભાવના છે એને સૌથી પહેલાં તો આપણે બિરદાવીએ. જો એમના સાસુ સસરા ત્યાં ન આવતા હોય તો એના સાસુનો જન્મદિવસ હોય, સસરાનો જન્મદિવસ હોય, કંઈક કુટુંબનો પ્રસંગ હોય તો આ લોકો જો સામેથી જાય, કદાચ પહેલી વાર અપમાન કરે, બીજી વાર ઓછું બોલાવે, પણ ધીમે ધીમે કરતાં કરતાં એમને રિયલાઇઝ થશે કે ના, વર્તમાન સમયમાં જેવી પુત્રવધુ હોય છે એના કરતાં તો મારી પુત્રવધુ ઘણી સારી છે, અને એ ઉદાહરણ બીજાને આપશે. અને મને લાગે છે કે ધીમે ધીમે એમનો આ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. જી હમણાં આપણે વાત કરી કેયુરભાઈ કે વ્યક્તિત્વના વિકાસ માટે કે ક્યાંય ચલો જોબ કરતી હોય, સ્ત્રી જોબ કરતી હોય, પુરુષ જોબ કરતા હોય અને એના લીધે થઈને જ્યારે દૂર જવું પડે છે કુટુંબથી, એ તો સમજી શકાય એવી વાત છે. પરંતુ ઘણી વખત જ્યારે હમણાં એક પ્રશ્ન પૂછ્યો એક જણે કે વિચારભેદના લીધે પણ જુદા થઈ જતા હોય છે અને વ્યક્તિત્વ વિકાસની દોટમાં જ્યારે છેલ્લે એ એક એમના જીવનમાં ખાલીપો સર્જાતો હોય છે, એ વિશે શું કહેશો? એ વાત તમારી એકદમ સાચી છે. એકચ્યુઅલી જ્યારે આ તકલીફની શરૂઆત થાય ત્યારે જ એનું કારણ શોધવાની કોશિશ કરવી જોઈએ. અમારું મેડિકલ સાયન્સ સિકાયટ્રી એવું કહે છે કે જે માનસિક તકલીફો થાય એ વખતે જો તમને કોઈ તમારું નજીકનું રિલેટિવ અથવા તો કોઈ તમારો ખાસ મિત્ર અથવા તો કોઈ ફેમિલી મેમ્બર મળે ને તમે જો એને બધું જ કહી દો તો તમારું મન હલકું થઈ જાય અને એના કારણે આગળ જતાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ના થાય, અને કેથેરસિસ કહેવાય સિકાયટ્રીમાં. તો સંયુક્ત કુટુંબમાં પહેલો પોઈન્ટ એ છે મારો કે જ્યારે તકલીફ સર્જાવાની શરૂ થાય કે કોઈ બે માણસને કે ના ફાવતું હોય તો એ લોકોએ એ સ્ટેજે જ બેસીને નક્કી કરી લેવું જોઈએ કે તમને અંદર તકલીફ શું પડી ને કયા પોઈન્ટ પર, ને જો બને તો તમે એ પોઈન્ટ ચેન્જ કરી શકો, એકબીજા જોડે એડજસ્ટ થવાનો ટ્રાય કરો. હવે સંયુક્ત કુટુંબમાં જોડે રહીને રોજ ના બોલવું કે રોજના ઝઘડા કે રોજ કંકાસ કરવી ફેમિલીમાં, એના કરતાં તો પછી જુદા થઈ જવું સારું છે જ. અને એ હકીકત છે કે તમે જોડે રહો, તમારા પ્રોબ્લેમ્સ રોજ એકબીજા જોડે વાત કરો તો એ ડેફિનેટલી હળવા થઈ જ જવાના છે. અને જો તમારે પ્રોબ્લેમ્સ એવી રીતે હળવા થતા હોય તો 40 વર્ષે, 45 વર્ષે, 50 વર્ષે આ જે એકલતા કે જે લોનલીનેસ ફીલ થતી હોય છે એ ઓફકોર્સ જોઈન્ટ ફેમિલીમાં નહીં જ થાય. જી બિલકુલ સાચી વાત છે. અને ખાસ કરીને એવું લાગે છે ચંદ્રિકાબેન કે આનો ભોગ બાળકો વધારે બનતા હોય છે કે આજે બાળકો નાની નાની બાબતમાં ડિપ્રેશનમાં આવી જતા હોય છે. સાવ નાનું બાળક હોય છે કે મોટું હોય, ટીન એજમાં હોય છતાં પણ એને એકદમ નાની બાબત જે હોય છે, જ્યારે અત્યારે કાઉન્સેલિંગની ખૂબ જરૂર હોય છે, જ્યારે પહેલાં કાઉન્સેલિંગ ઘરમાં જ થઈ જતું હતું. એનું કારણ છે કે બાળક જ્યારે નાનું હોય અને સંયુક્ત કુટુંબ ના હોય તો એને જે બી જરૂરિયાત છે, એક બાળક હોય કે બે બાળક, એ તો એના મા બાપ પૂરી કરવાના છે, તો એમના એકદમ પ્રિય અને સૌથી ડિયર વસ્તુ છે.
હવે જો સંયુક્ત કુટુંબમાં હોય તો જોડે કઝિન્સ હોય, જોડે નાના કાકા હોય, નાની ફોઈ હોય, એટલે તમારે એની જોડે શેર કરવું પડે. એટલે તમે ધીરે ધીરે શેરિંગ શીખો, એડજસ્ટમેન્ટ શીખો. આગળ જતાં તમે મોટા થાઓ તો જરૂરી નથી કે જિંદગીમાં તમારે જોઈએ બધું જ મળી જાય. એટલે પછી તમે એ વસ્તુ જૂટવીને લેવાનો ટ્રાય કરો. ના મળે એટલે ડિપ્રેશન આવે, તમને એવું લાગે કે આ વસ્તુ મને જિંદગીમાં ના મળી, હું રહી ગયો. એટલે જોઈન્ટ ફેમિલીની ગ્રાસરૂટ લેવલથી આ જ ઇમ્પોર્ટન્સ છે અને આ જ ચામ છે. જી, એટલે એક એમ કહેવાય કે સંયુક્ત કુટુંબમાં બાળક જે હોય છે, જે એને માણસ બનાવવા માંગો છો, ડૉક્ટર એન્જિનિયર તો બધા બનાવે જ છે, પરંતુ માણસ જે વ્યક્તિ બનવું જોઈએ એ ખરેખર સંયુક્ત કુટુંબમાં બનતા હોય છે. એટલે આમાં એવું છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તો જૈવકીય બાળક છે, પણ એને સામાજિક બનાવવાનું કામ અને આપણા સાંસ્કૃતિક ધોરણો મુજબ એને ઉછેરવાનું કામ એ સંયુક્ત કુટુંબના સભ્યો કરે છે. દાખલા તરીકે એક બાળક જન્મે છે, હવે એ બાળકને દાદા મળે છે, દાદી મળે છે, મમ્મી મળે છે, પપ્પા મળે છે, ફોઈ મળે છે, કાકા મળે છે. અને બીજી બાજુ વિભક્ત કુટુંબમાં જે હસબન્ડ અને વાઈફ જોબ કરે છે, માત્ર આયા કે કોઈ વ્યક્તિ એને ઉછેરે છે. તો પેલો બાળક પાસે અમારા સમાજશાસ્ત્રના અનુભવો અને સંશોધનો એવું કહે છે કે જે બાળક સંયુક્ત કુટુંબમાં રહે છે એનો વિકાસ સારી રીતે થાય છે અને સ્વસ્થ વિકાસ થાય છે, કારણ કે એની પાસે શબ્દ ભંડોળ ઘણું છે. દાખલા તરીકે એક બાળક દાદાની આંગળી પકડીને રોજ મંદિર જતો હશે તો એને મંદિર શું છે, જય શ્રી કૃષ્ણ કહેવું, આ કરવું એ શીખે છે. એ એના ફોઈ સાથે જતો હશે તો અમુક શબ્દો શીખશે. એટલે એની પાસે શબ્દ ભંડોળ વધશે. દાદા વાર્તા કહેશે, ફોઈ કંઈક જોક કહેશે, માતા પિતા એને જ્ઞાન આપશે. એટલે ઓવરઓલ પર્સનાલિટીનું જે ડેવલપમેન્ટ છે એ સંયુક્ત કુટુંબમાં રહેતા બાળકનું વિભક્ત કુટુંબ કરતાં સારું થાય છે. નો ડાઉટ સંયુક્ત કુટુંબમાં રહે છે ત્યારે કેટલીક જરૂરિયાતો જે વિભક્ત કુટુંબમાં એને બધું મળી રહે છે, એ કદાચ એવું બને કે સંયુક્ત કુટુંબમાં એ ઓછું મળે. પણ એનો અર્થ એવો નથી કે એનો વિકાસ નથી થતો. બંનેમાં વિકાસ થાય છે, પણ જે પ્રેમ, હૂંફ, માનસિક તણાવમાંથી મુક્તિ એ બધું સંયુક્ત કુટુંબમાં વધારે એને થાય છે, કારણ કે કુટુંબનો જે માનસિક લગાવ હોય છે એ બાળક માટે આગળ જતાં બહુ ઉપયોગી થાય છે અને એ ડિપ્રેશનમાં ને એમાં નથી આવતું. જી, એટલે આજની જે દોડધામભરી જિંદગી છે એમાં એને ઘણું મદદરૂપ થાય છે. મહેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે અમદાવાદથી. જી મહેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. જી મહેશભાઈ. જી મહેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા, નમસ્કાર મેડમ ને એક્સપર્ટ. જી નમસ્કાર. મારો પ્રશ્ન આખો જરા વિચિત્ર છે કે અત્યારે જે વિભક્ત કુટુંબની અને સંયુક્ત કુટુંબની આપણે ચર્ચાઓ કરીએ છીએ. હું વિભક્ત કુટુંબમાં અત્યારે મારે ફોર્સફુલી રહેવું પડે છે, કારણ કે હું અમદાવાદ જોબ કરું છું. મારા ફાધર મધર ગામમાં રહે જી, અને એમને પોતાનું ત્યાં મકાન પણ છે. અમે બહુ પહેલા અમે એમને સાથે લઈને લીધેલું, એટલે એ ત્યાં ગામમાં છે, અમરેલીમાં. એટલે અમે બહુ કહીએ છીએ કે તમે હવે આટલી ઉંમર થઈ તો તમે સાથે આવતા રહ્યો, કારણ કે હું ત્યાં આવીને આવી શકું નથી, કારણ કે મારે જોબ ને બધું છે, એટલે મારે સિટીમાં જ રહેવું પડે. હવે એમને મનમાં એવો ડર છે કે ભાઈ મારે ભવિષ્યમાં એમની જોડે જઈશ તો મારી મિલકત એ લોકો લઈ લેશે. એમના બીજા મારા મોટા સિસ્ટર છે કે મારા બીજા મોટા ભાઈ છે, એમને મારે નહીં આપી શકે. હવે એ લોકો મોટા ભાઈ છે તો એને રાખવાની ના જ પાડે છે. જી, એ ક્યાં રહે છે? તમારા મોટા ભાઈ ક્યાં રહે છે? મોટા ભાઈ મારા જામનગરમાં રહે છે. જામનગરમાં. અને તમારા પેરેન્ટ્સ અલગ રહે છે? હા, પેરેન્ટ્સ મારા ગામ રહે છે, અમરેલીમાં. હાજી. હવે થાય છે કેવું કે અમારા મોટા બેન છે ને એ મારી જાણમાં એમની ઓલ્ડ એજ માટે થઈને એની ભલામણ પત્ર ને એમનું નામ દાખલ કરાવેલા અમને કીધા વગર. ત્યારે અમને ખબર પડી ત્યારે મને આઘાત લાગ્યો કે એનો છોકરો રાખવા તૈયાર છે. ઓલ્ડ એજમાં મારી ટૂંકમાં બહારના લોકો એને એવી રીતે માગે છે કે આ લોકો ભેગા ના થાય. એટલે કુટુંબમાં એવો વિખવાદ ઉભો થાય છે કે મારા અને મારા ફાધર મધર સાથે અમે રહી ના શકીએ. તમે ક્યારે સમજાવ્યું એમને? તમે ક્યારે બેસીને સમજાવ્યું, એમની સાથે ડિસ્કસ કર્યું, ચર્ચા કરી? હા, બહુ બધી વખત. ઇવન મારા મામા જે છે કે એકદમ સમજુ છે અને બધું જાણે છે, એમના તો અમને 2-3 વખત કીધું કે તમે એમનું માનો. મારા મામાએ એમને સમજાવ્યા, એટલે મારી મમ્મીના તો બેન થાય તો એનું એને માને કે ભાઈ તમે થોડોક સ્વભાવમાં આમ તેમ કરી એની સાથે રહો, કારણ કે સાથે રહીએ એટલે થોડું એડજસ્ટમેન્ટ એમને બી કરવું પડે, અમારે બી કરવું પડે. તો એના માટે અમે બી તૈયાર છીએ, કારણ કે મારે બી 2 છોકરા છે, ભણતા છે અને મારી આવક પણ એટલી બધી નથી, મર્યાદિત છે. એટલે હું એ ત્યાં રહે છે તો એને એટલી મદદ ના કરી શકું કે જેટલા સાથે રહે, કારણ કે નેચરલ છે કે 2 ઘર તો ના જ નીકળે આજના જમાનામાં ખર્ચો. એની આશા એવી છે કે નહીં તું મને ત્યાંથી પૈસા મોકલે પણ હું ત્યાં સાથે રહેવા ના આવું. અને ત્યાં મકાન છે તો એ મકાન જો એ
વ્યવસ્થિત કરી અને કાઢે તો એ મકાન ઉપર બી એને સારા એવા પૈસા મળે છે. જી અત્યારે રિવર્સ મોર્ગેજના બેંકના નિયમો છે એની પર એને પૈસા મળે છે. એ બી મેં સમજાવ્યું કે તમે થોડા ઘણા પૈસા તમારા માટે બી ખર્ચો, દેવદર્શન માટે કે તમારી તબિયત માટે સારું રહે, મને બી ટેકો રહે. એમનું શું કહેવું છે? કરવા તૈયાર નથી. જી એટલે પોતાની મિલકતનું મહત્વ એટલું બધું છે અને જી. બહારના લોકોની જી થોડી એ રીતની જી કેયુરભાઈ શું કહેશો? આ થોડો કોમ્પ્લિકેટેડ ફેમિલી પ્રોબ્લેમ કહી શકાય. એટલે એમને એમના મા બાપ જોડે જોઈએ છે કારણ કે એમાં એમને ઇન્ટરેસ્ટ છે. પૈસાની વાત છોડો, પણ એમના છોકરા સચવાઈ જાય, એમનું ઘર સચવાઈ જાય, એમને કંપની જોઈએ છે, એમને ફિલિંગ્સ એમના મા બાપ માટે કે હું એમને મારી જોડે રાખું ઘડપણમાં. મા બાપને એવો રીઝન છે કે બીજાનું સાંભળે છે ને તમે કહ્યું એ પ્રમાણે એમને બીજા ડાઉટ્સ પડે છે તમારી લોયલ્ટી માટે. તો આમાં તો વચ્ચેનો રસ્તો એ જ છે કે તમે ગમે તેમ જઈને તમે એમને સમજાવો. તમારા મા બાપ છે એ ચોક્કસ સમજશે. તમારાથી ના સમજે તો તમારા બાળકો જો સમજાવી શકે તો એમને સમજાવો. તમારા બાળકોને તમારા મા બાપ જોડે રહેવા મોકલી આપો સમર વેકેશનમાં. એ લોકો બાળકોથી અટેચ થઈ જશે તો કદાચ એમનો વિચાર બદલાઈ જાય ને કહેશે કે હું જઉં મારા દીકરાને વહુ જોડે રહેવા. આમાં પ્રેમ અને સમજણ, આંતરિક સમજણ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તમે જો કોર્ટ કચેરી આ તેમાં પડશો તો ઠેકાણું જ નહીં પડે. ને એમાં એટલી તિરાડો પડી જશે કે પછી બધા જ સંજોગો સારા થઈ જશે તો પણ એ તમારી જોડે રહેવા નહીં આવે. ને અત્યારે તો બીજું શું છે કે એમને પ્રોપર્ટી વેચવાની વાત આવે છે એટલે એમને એમ થાય છે કે મારું બધું વેચાઈ જશે. તો આપણે કંઈક એમને કહીએ કે તમે વીમા લો, તમે કંઈ સિક્યોરિટી પેલી કરો તો એમને એ રીતે પણ ઉપયોગી થશે. અને આ પ્રશ્ન આફ્ટર ઓલ બધાએ સાથે મળીને ઉકેલવાનો છે. એમાં એકબીજા ઉપર શંકા કુશંકા કરતા જે વાત હોય એ સ્પષ્ટ રીતે જો કહી દેવામાં આવે તો કદાચ આ પ્રશ્ન વધારે સારી રીતે ઉકેલી શકશે. જી જી બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આજે આપણે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉપર વાત કરી રહ્યા છીએ અને હજી ઘણું બધું આપણે જાણવાનું બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. कोई चेहरा है कोमल कली का, रूप कोई सलोनी परी का, इनसे सीखा सबक जिंदगी का, बेटियां तो है लम्हा खुशी का. ये अगर हैं तो रोशन जहां है, ये ज़मीनें हैं और आसमां हैं, है वजूद इनसे ही आदमी का, बेटियां तो है लम्हा खुशी का. हमने रब को तो देखा नहीं पर नूर ये है खुदा का ज़मीं पर, एक एहसास है रोशनी का, बेटियां तो है लम्हा खुशी का. इनसे इनकी अदाएं न छीनो, इनसे इनकी सदाएं न छीनो, हक इन्हें भी तो है जिंदगी का, बेटियां तो है लम्हा खुशी का, बेटियां तो है लम्हा खुशी का. પાંચ કોલેજિયા ઉભા હતા. બાપાને કે કાકડિયા તળાવ કઈ બાજુ આવે? તો ઈ બાપા કે ભાઈ મને ખબર નથી. એક કોલેજિયો કે તઈ હું મોટી પાઘડી બાંધીને નીકળ્યા છો. તો બાપાએ પાઘડી ઉતારીને કોલેજિયા ઉપર મૂકી દીધી કે લે હવે ખબર પડે છે. એ લોકો બાપાને કે તમે ભણ્યા છો? બાપા કે ભાઈ અમારે એ વખતે કાંઈ ભણતરનો વેતય નહોતો, ત્યારે આટલું ભણતરેય નહોતું આપણા દેશમાં. તો કે અભણ છો અંગૂઠા છાપ? કે હા. તો તમારી જિંદગી એળે ગઈ. બાપા કે હું ભલે અભણ રહ્યો, હું પૂછું એ કહી દો, પાંચેયને 1,000 ઇનામ આપું, નહીં તો તમારે આપવું. કોલેજે એગ્રી થઈ ગયા. બોલો બાપા. તો ગામડાના બાપા કે એવી કઈ વસ્તુ છે જે અંજવાળામાં દેખાય નહીં? કોલેજે ન કહી શક્યા. બોલો 1,000 પાંચેય આપ્યા. બાપાને કે હવે તમે કયો? બાપા કે ઈ અંધારું. હેલો સખી કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. કેયુરભાઈ, આપ કેટલા સભ્યો સાથે રહો છો અને કેટલા વર્ષથી રહો છો? અમે લોકો અમારા કુટુંબમાં કુલ 12 સભ્યો છે અને અમારે ત્યાં 4 હેલ્પ છે, એટલે લગભગ 16 જણા છેલ્લા 30 વર્ષથી તો સાથે રહીએ છીએ. જી. અને ચંદ્રિકાબેન, આપ? અમારું કુટુંબ પણ મોટું છે. મારે 5 ભાઈઓ, 5 ભાભી, 3 બહેનો અને બાકીના એમના બાળકો, એમ કરીને 27 જણનું અમારું કુટુંબ છે. જી. તો ચંદ્રિકાબેન, આપની દ્રષ્ટિએ મહત્વ શું છે કુટુંબનું? મહત્વ એ છે કે એક તો બધા સાથે રહે છે એટલે એકબીજાને જે પ્રેમ, હૂંફ, લાગણી મળવી જોઈએ.
કાંઈ પણ કુટુંબમાં કોઈની માંદગી આવે, બીમારી આવે, ત્યારે બધા એકબીજાને, જે વિભક્ત કુટુંબમાં થાય કે એક જ વ્યક્તિને હોસ્પિટલમાં જ રહેવું પડે ને જોબ છોડવી પડે ને, અમારે એ પ્રશ્ન ક્યારેય થતો નથી. ત્રીજું કે કાંઈ પણ પ્રસંગ હોય, એ સારો હોય, લગ્નનો પ્રસંગ હોય, તો બધાની ડ્યુટી વહેંચાઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં રહેવાથી કોણ શું કરી શકશે, દરેકની જુદી જુદી કેપેસિટી છે. દાખલા તરીકે હું એજ્યુકેશનનું સંભાળું, એક ભાઈ મેડિકલનું સંભાળે, એક ભાઈ ભાભી સામાજિક કાર્ય સંભાળે, એક બધું ગામડાના વ્યવહારો સંભાળે. એટલે એક જ વ્યક્તિને બધે જ નથી જવું પડતું અને છતાંય કુટુંબની બધી બાબતો સચવાઈ રહે છે. સામાજિક રીતે જોઈએ તો અમારા કુટુંબમાં બધા બાળકોને ઘણા બધા દરજ્જા મળે છે, કારણ કે વિભક્ત કુટુંબમાં કોઈ કાકા, ફોઈ, માસી, ભાણી એવું બધું ના બની શકે. જ્યારે આવડું મોટું કુટુંબ હોય એટલે સામાજિક દ્રષ્ટિએ બધાને ઘણા બધા દરજ્જાનો અનુભવ થાય છે. એટલે કોઈ કાકી હોય, કોઈ દાદી હોય, કોઈ મામી હોય, એ રીતે દરજ્જાનું કામ કરે છે. અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જો જોઈએ તો બધી જે પરંપરાઓ છે, એટલે રક્ષાબંધનનો તહેવાર હોય તો અમે બધા 27 જણ સાથે ઉજવીએ, દિવાળીનો તહેવાર હોય તો અમારા ગામ જઈને મમ્મી પપ્પા સાથે ઉજવીએ. એટલે એકબીજાને જે પ્રવાસ જવું હોય, આનંદ કરવો હોય, એ બધું બહાર જઈને શોધવા નથી જવું પડતું, પણ બધા સાથે મળીને સંયુક્ત રીતે આ પ્રકારનું કામ કરીએ છીએ. એ માટે બહુ બેનિફિટ્સ કહી શકાય. જી કેયુરભાઈ, આપ શું કહેશો આપના મતે? હું ડૉક્ટર છું એટલે હું વૈજ્ઞાનિક ફાયદા કહીશ સંયુક્ત કુટુંબના. જેમ આગળ વાત થઈ એ પ્રમાણે કોઈ બી બીમારી આવે કે કોઈ બી હેલ્થ પ્રોબ્લેમ આવે કુટુંબમાં તો બધા એકબીજાની રિસ્પોન્સિબિલિટી ડિવાઈડ કરે, ટેન્શન ડિવાઈડ કરે. એ સિવાય કોઈ પણ સાયકોલોજીકલ પ્રોબ્લેમ જેમ મેં સમજાવ્યું એ નથી થતા હોતા. ઘરમાં પ્રેગ્નન્સી હોય, ડિલિવરીનો પ્રસંગ હોય તો પણ બહુ જ ઇઝી પડે છે. દાખલા તરીકે હું એક તમને એક્ઝામ્પલ આપું. જ્યારે અમે ભણતા હતા 1980ના સાલોમાં, તો એ વખતે પ્રેગ્નન્ટ લેડી અમારે ત્યાં આવે તો એ સાસુ કે મમ્મીને લઈને જ આવે, અને અમે કંઈ બી નાનામાં નાની વસ્તુ સમજાવી હોય તો અમારા માટે બહુ જ સહેલું થઈ જાય. સાસુ કે મમ્મી જે જોડે આવ્યા હોય વડીલે કહી દે, સારું ડૉક્ટર હું જોઈ લઈશ. જ્યારે અત્યારે હસબન્ડ વાઈફ એકલા આવે તો અમારા માટે થોડું સાયન્સ સમજાવી શકીએ છીએ. એ લોકો ગૂગલ પર જઈને બધું વાંચીને બેઠેલા હોય છે, પણ જે ઘરગથ્થુ ઇલાજ, જે નાની નાની વસ્તુઓ જેનાથી કુદરતી રીતે તકલીફો મટી જાય, કેટલીક તકલીફો એમને એમ થતી હોય છે જે સમજાવવું જરૂરી છે કે આની કોઈ દવાની જરૂર નહીં, એ બધું સંયુક્ત કુટુંબ હોય તો જ શક્ય છે. એ સિવાય જેમ આગળ વાત થઈ એ પ્રમાણે કોઈ બી હાર્ટનો પ્રોબ્લેમ, મેજર બીમારીઓ જેમ કે કેન્સર એવું આવે તો પણ સંયુક્ત કુટુંબ હોય તો એને હેન્ડલ કરવું, ટેકલ કરવું બહુ જ સહેલું છે. ઇમોશનલી અને જે વ્યક્તિ બીમાર છે એના માટે પણ ઘણું સારું એના માટે સાયકોલોજીકલ તો બહુ જ. ને નાના છોકરાઓ બી, અમારા દીકરાઓ દીકરીઓ બધા મોટા થઈ ગયા કુટુંબમાં, અચાનક મેચ્યોર વાતો કરવા મળે ત્યારે અમને ખબર પડી કે આ તો કેટલા બધા ફાયદા છે જોઈન્ટ ફેમિલીના. જી રવિભાઈ ડાંગર આપણી સાથે જોડાયા છે મોરબીથી. જી રવિભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર. સૌપ્રથમ તો આપ ત્રણેયને મારા અંતરથી ખૂબ ખૂબ નમસ્કાર દીદી. જી જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે જે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉજવવામાં આવે છે જી, તો એને ઉજવવા પાછળનું મુખ્ય કારણ શું છે અને આ ક્યારથી ઉજવવામાં આવે છે? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જી જી જી, ચંદ્રિકાબેન શું કહેશો? આંતરરાષ્ટ્રીય કુટુંબ દિન 15મી મેના રોજ આખા વિશ્વ કક્ષાએ ઉજવવામાં આવે છે. વિશ્વમાં બધી જ જગ્યાએ કુટુંબ વ્યવસ્થા તો છે, નો ડાઉટ એનું સ્વરૂપ આપણને જુદું જુદું જોવા મળે છે, પણ આ દિવસે કુટુંબના સભ્યો સાથે મળે, કુટુંબના સભ્યો એકબીજાને વધારે સારી રીતે સમજે અને કુટુંબનું અસ્તિત્વ જોખમમાં ન મુકાય, કુટુંબના પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરી શકાય એ અંગેની ચર્ચા, વિચારણા અને ખરેખર કાર્યક્રમો એમાં થતા હોય છે. એટલે વૈશ્વિક કક્ષાએ આ દિવસ એ 15મી મેના રોજ ઉજવવામાં આવે છે. જી જી, આપ શું કહેશો? આપણા જેવા દેશમાં જ્યાં કુટુંબનું, વડીલોનું આટલું બધું મહત્ત્વ છે, જેને આપણે એટલું રિસ્પેક્ટ આપીએ છીએ, આપણા એક જ દેશ એવો હશે જ્યાં કોઈ પણ વારે તહેવારે જે નાની જનરેશન હોય છે મોટાને પગે લાગે છે, એવી રીતે વંદન કરે છે. તો આપણા જેવા દેશમાં તો રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ હોવો જોઈએ. તમે તમારા એલ્ડર્સને રિસ્પેક્ટ આપો, જોડે બેસીને રોજ રાત્રે મમ્મી પપ્પા જોડે બે સારી વાત કરો, એ કુટુંબ દિવસની ઉજવણી. જી, ઇવન એવું કહીએ કેયુરભાઈ કે આપણા દેશમાં કોઈ પણ ડેની જરૂર જ નથી, કારણ કે આપણો દેશ જ એક પૂરો દેશ જ એક કુટુંબ જેવો છે અને એમાં રોજે રોજ એ વસ્તુ થતી હોય છે. એમાં કોઈ પ્રોપર દિવસે એ વસ્તુ ઉજવવાનું કોઈ કારણ નથી હોતું. જી કેયુરભાઈ, આપ સંયુક્ત કુટુંબમાં રહો છો તો ઘણી વખત ઉતાર ચઢાવ આવ્યા હશે, આટલા બધા લોકો સાથે રહે છે તો એ બધાના વિચારભેદ, મતભેદ થયા હશે, તો આપનો અનુભવ જણાવો. એવું તો આએ દિન થતું રહેતું હોય છે.
અમારા ફેમિલીમાં લકીલી બધાને તીખું ખાવાનું ભાવે છે, એટલે મતભેદ થવા એ તો સંયુક્ત કુટુંબનો મરચું ને મસાલો છે. પણ કોઈ જ મતભેદ મોટા ભાગે એવો ના હોઈ શકે કે જો તમે શાંતિથી બેસીને ડિસ્કસ કરો તો સોલ્વ ના થાય. ઓફકોર્સ હું એવું નહીં કહું કે એવા મતભેદો જ ના હોય કે જે સોલ્વ થઈ જ ના શકે, એવું નથી જરૂરી. પણ કોઈ પણ મતભેદ તમે એનું જો કારણ શોધવાનો ટ્રાય કરો અને બધા રોજ સવારે બ્રશ કરતી વખતે અરીસામાં જોઈએ ત્યારે એવું કે મારે આજના દિવસમાં ખાલી 5% જતું કરવાનું છે. હું કોઈ બી વસ્તુઓ મારી જોડે થશે જે મને માન્ય નથી, એમાં હું ખાલી 5% વસ્તુ એવી છે કે હું જતી કરીશ, લેટ ગો, કે આવું તો ચાલે. તો મતભેદો નહીં થાય, તમે ટ્રાય કરી જુઓ. પ્લસ કેટલીક વાર મતભેદો જરૂરી છે. એક જ માણસનું ડિક્ટેટોરિયલ વલણ કુટુંબનો વિકાસ અટકાવી દે. તમે બધા વિચારો એક ટેબલ પર બેસીને રાત્રે જમતી વખતે નક્કી કરો કે બધાના વિચારો આવા છે, પણ આમાં સૌથી વધારે લાગુ પડતો વિચાર કયો છે જેના કારણે કુટુંબને કે કોઈને નુકસાન નહીં થાય પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ કુટુંબમાં પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ ઘણા જ ઘટી જાય છે. જી ચંદ્રિકાબેન, આપ શું કહેશો? આપ પણ સાથે બધા 27 સભ્યો સાથે રહે છે, તો કેવું અને કેવું શું લાગે છે કે જ્યારે સંયુક્ત કુટુંબમાં રહે છે વ્યક્તિ ત્યારે કેવા વર્તનની અપેક્ષા રાખે છે અને કેવું વર્તન દરેક જણાએ કરવું જોઈએ? આપણી સંસ્કૃતિનું એક મૂલ્ય છે વસુધૈવ કુટુંબ. એટલે ભારતમાં વિશ્વ કક્ષાએ આપણી કુટુંબ ભાવના એ વખણાય છે. અને જો આપણને કોઈ એવું કહે કે ભારતનું મુખ્ય લક્ષણ શું, તો સંયુક્ત કુટુંબ, કે જે વિશ્વમાં કોઈ દેશમાં નથી. નો ડાઉટ સંયુક્ત કુટુંબના કેટલાક ગેરલાભ પણ છે, પણ એના લાભ વધારે છે. એટલે સભ્યોને સાથે મળવું, વિચારો વ્યક્ત કરવા, એકબીજાની સાથે અનુકૂલન થવું, એકબીજા માટે જતું કરવું, એકબીજાની સાથે રહીને પોતાના અનુભવો શેર કરવા, જો ભૂલ થતી હોય તો એકબીજાનું ધ્યાન દોરવું અને સાથે ઉછેરીને કુટુંબને આગળ કરવું, એ સંયુક્ત કુટુંબનું સૌથી મહત્ત્વનું કાર્ય છે. અને એ કાર્ય આપણે સૌએ જો જાળવી રાખીએ તો વિશ્વમાં હજી પણ ભારતનું આ સંયુક્ત કુટુંબ છે એ ચોક્કસ આપણને વખણાશે. જી, જ્યારે સંયુક્ત કુટુંબની વાત આવે છે ત્યારે મોટાભાગે જ્યારે વિભક્ત કુટુંબ થતું હોય છે તો એની પાછળ મોટાભાગે એવું હોય છે કે મહિલાઓની વચ્ચે કોઈ અનબન થતી હોય છે કે એવું હોય છે કે તો અને આમાં વધારે ધ્યાન જો કોઈ રાખવું પડે છે તો એ મહિલાઓએ જ હોય છે. કારણ કે તો આપ શું કહેશો કે મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે કુટુંબને ભેગું રાખી શકે? સંયુક્ત કુટુંબ માટે મહિલાની ભૂમિકા શું છે? હવે હું તો એવું માનું છું કે આપણે હજી ઇન્ડિયામાં ભારત દેશમાં એ વાત આવતા વાર થશે, પણ બહુ જ ફોર્મલી અમે લોકો તો અમારા કુટુંબમાં એવું માનીએ છીએ અને અમારું જે સંયુક્ત કુટુંબ છે સક્સેસફુલ પણ એટલે ગયું એવું અમને લાગે છે કે બધી જ મહિલાઓ અમારા કુટુંબમાં જે છે કંઈકનું કંઈક કામ કરે છે, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે. એકવાર તમારે તમારી જરૂરિયાતો માટે કોઈક સામે હાથ ના ફેલાવવો પડે એટલે બે ફાયદા થઈ જાય છે. તમે તમારી રીતે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો અને સામેવાળા માણસને ના કહેવાનો મોકો જ ના મળે. અચ્છા, તમે બહારની દુનિયાને મળો, ઘરમાંથી થોડીક વાર માટે બહાર રહો એટલે આખો વખત જે તમારે ચેન્જની જરૂર હોય છે ના મળે એવું બને જ નહીં. સૌથી પહેલી વાત એ કે મહિલા, મેં પહેલાં પણ કહ્યું કે બેઝ છે સંયુક્ત કુટુંબનો, અને જો જ્યાં સુધી એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહીં થાય, જ્યાં સુધી એ બહાર નહીં જાય, બહારની દુનિયા નહીં જોવે, ત્યાં સુધી એ બ્રોડ માઇન્ડેડ નહીં થાય. અને મેં જેમ કહ્યું એમ થોડું લેટ ગો કરવું એ પછી આવશે જ નહીં. સાથે સાથે હું એ પણ બિલીવ કરીશ કે ઘરે આવ્યા પછી પુરુષોની ને હસબન્ડ્સની પણ એટલી જ જવાબદારી છે કે સંયુક્ત કુટુંબ બહુ સ્મૂથલી ચાલે. અને ઇવન લેડીઝ વચ્ચે જો ડિફરન્સ ઓફ ઓપિનિયન કે તકલીફ થયેલી હોય તો એ બધાએ જોડે બેસીને સોલ્વ કરવી જોઈએ, નહીં કે પોતાની વાઈફનું સાંભળીને બીજાની જોડે ઝઘડા કરવા જોઈએ. જી, ખૂબ સરસ વાત કરી કેયુરભાઈ, તમે બહુ સરસ વાત થઈ કે ફાઇનાન્શિયલી જ્યારે એ હશે તો એને પોતાનું વ્યક્તિત્વ રૂંધાઈ ગયું છે એવું નહીં લાગે, અને સાથે સાથે એને ફાયદા પણ થશે કે જ્યારે બહાર જઈને આવે છે તો બીજું કામ જે છે ઓટોમેટિકલી થઈ જતું હોય છે અને બીજું બધું પણ એની સાથે, અને નાની વાતને મોટી નથી થઈ જતી જ્યારે બહાર જાય છે. આપ શું કહેશો ચંદ્રિકાબેન? જે કેયુરભાઈએ કહ્યું એ સાથે હું સંમત છું. સૌથી પહેલાં તો શિક્ષણ હશે તો સારી આજીવિકાની તક મળશે, આર્થિક સ્વતંત્રતા મળશે, એનો વ્યક્તિગત રીતે વિકાસ થશે. ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં પહેલાં એવું હતું કે સ્ત્રીઓને પોતાનો મત વ્યક્ત કરવાની કોઈ સ્વતંત્રતા નહોતી. જ્યારે વર્તમાન સમયમાં તો લોકશાહીમાં આપણે માનીએ છીએ, કુટુંબના પણ મૂલ્યો બદલાયા છે. એટલે વડીલો એ પોતે પણ એ સમજવાની જરૂર છે કે બાળકોને પોતાનો એક મત હોય છે, તો આપણે એના મતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
બીજું કે જે બહેનો છે કુટુંબમાં એની સાથેનું રોલ શેરિંગ, કારણ કે એ પણ કામ કરતી હશે તો એ પણ થોડી અપેક્ષા રાખશે કે હું પહેલાંના જેવી સ્ત્રી નથી, હું પણ આર્થિક રીતે એડિશનલ વર્ક કરું છું. તો પુરુષોએ સ્ત્રીઓને એ રીતે સહકાર આપવાની જરૂર છે. અને બાળકો જ્યારે સંયુક્ત કુટુંબમાં હોય ત્યારે આનું બાળક નહીં, એ આપણા કુટુંબનું બાળક છે અને કુટુંબના બાળકનો સારી રીતે ઉછેર થાય એ માટે મહિલાઓએ એ પણ જાગૃત રાખવાની જરૂર છે કે વધારે ને વધારે ફ્રૂટ્સ, પ્રોટીન એ બધું એમના શરીરમાં જાય. અધરવાઇઝ જો જંક ફૂડ ખાતા થઈ જશે બાળકો, અને બાળકોને આપણે સવલત આપવાની છે પણ એ સવલતોનો એ મિસયુઝ ના કરે, એને બદલે કુટુંબના સભ્યો સાથે મળીને રોજ અડધો કલાક બી જો એવું નક્કી કરે કે હવે આપણે અડધો કલાક મોબાઈલના ઉપયોગ કર્યા વિના બધા સાથે મળીને આજે શું બન્યું છે એની ચર્ચા કરીએ અને એમાં બહેનોને પણ રાખે, તો બહેનોને પણ ખ્યાલ આવશે કે એમના બાળકો શું કરે છે, એમના પતિ શું કરે છે, અને સાથે મળીને એક સૌહાર્દભર્યું વાતાવરણ ઊભું થશે. અને આના માટે કંઈ કલાકો આપવાની જરૂર નથી. દર વીકેન્ડમાં બધા જ કુટુંબના સભ્યો સાથે મળે, સાથે એમના અનુભવો શેર કરે અને હવે શું કરવાનું છે, એમાં કોણ કોને મદદરૂપ થશે, આ બધું જો વિચારવામાં આવે તો સંયુક્ત કુટુંબ એ પરિવર્તિત જરૂર પામશે પણ નાશ નહીં પામે. જી, પરેશભાઈ અધવર્યુ આપણી સાથે જોડાયા છે નવસારીથી. જી પરેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. બેન, પ્રશ્ન એ છે મારો કે વસુધૈવ કુટુંબકમની જે ભાવના જે છે મુખ્ય, જી, એ અને નાનું કુટુંબ સુખી કુટુંબનો એક કોન્સેપ્ટ આખો બહુ વિશાળ પાયે ડેવલપ થયો છે. જી, તો આ બે કોન્સેપ્ટ વિશે વિરોધાભાસ દેખાય છે ને? હા, કેયુરભાઈ શું કહેશો? એટલા માટે પૂછું છું. જી, હા હા, આ બહુ સારો ક્વેશ્ચન છે. સી, વસુધૈવ કુટુંબકમ જે છે ને એ એક ઇટ્સ અ કન્સેપ્ટ, ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ આઈડિયા. જ્યારે નાનું કુટુંબ સુખી કુટુંબ છે એ પ્રેક્ટિકલ આઈડિયા છે. તમે વસુધૈવ કુટુંબકમ એટલે એવું કહેવા માંગો છો કે આપણે ત્યાં જે ભેદભાવ હોય છે ઇન્ડિયામાં ગણો તો કાસ્ટમાં, સ્ટેટમાં, રિલિજનમાં, સોશિયો ઇકોનોમિક લેવલ્સમાં, કે વર્લ્ડ ઓવર ગણો તો ફાર ઇસ્ટર્ન, ઇન્ડિયન, બ્લેક્સ, અમેરિકન્સ, યુરોપિયન્સ, એવું ગણવાની જરૂર નથી. આખું વર્લ્ડ એક દેશ છે. મારામારી, લોકોને મારી નાખવાથી પોતાનો નીડ સેટિસ્ફાય કરવો, એવું બધું કરવાની જરૂર નથી. આખી દુનિયાને એક કુટુંબની જેમ ટ્રીટ કરો. અહીંયા જે બહારના આવે એને પણ તમે ભારતીય માનીને તમે એમની હોસ્પિટાલિટી કરો, એમને સાચવો, એમને મહેમાનની જેમ રાખો. બહાર જાઓ તો તમે એવું સમજો કે તમારું કુટુંબ જ છે, તમારું ઘર હોય તો તમે કચરો ફેંકીને ઘરનો બગીચો બગાડો નહીં. એ લોકોની જે ખાવા પીવાનું છે, એ લોકોનું જે રહેવા કરવાનું છે બગાડીને એ લોકોને ડિસ્ટર્બ કરો, મોટેથી અવાજ ના કરો. વસુધૈવ કુટુંબકમ આવો સ્પિરિચ્યુઅલ આઈડિયા છે. નાનું કુટુંબ સુખી કુટુંબ એ આપણા જેવા દેશો માટે, ખાસ કરીને ઇન્ડિયા અને ચાઇના માટે, જ્યાં લિમિટેડ રિસોર્સિસ છે અને તમે કુટુંબ મોટું જ કર્યા કરશો તો એ રિસોર્સિસ વપરાઈ જશે, જેટલા માણસો છે એટલા માટે પૂરા નહીં પડે. એટલે એ લોકો એવું કહે છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. નાનું કુટુંબ અને સંયુક્ત કુટુંબમાં બહુ ફેર છે. એક સંયુક્ત કુટુંબમાં પણ નાના કુટુંબો હોઈ શકે. હસબન્ડ વાઈફને 1 કે 2 બાળક હોય એટલે એ નાનું કુટુંબ થયું. એવા 4 કે 5 હસબન્ડ વાઈફ જોડે પોતાના મા બાપની જોડે રહેતા હોય એ સંયુક્ત કુટુંબ થયું. આ ડિફરન્સ છે વસુધૈવ કુટુંબકમના આઈડિયામાં અને નાનું કુટુંબ. એટલે એ વસ્તી વધારાની દ્રષ્ટિએ કહે છે નાનું કુટુંબ સુખી કુટુંબ. જી, આપણી સાથે ભારતીબેન શાહ જોડાયા છે વડોદરાથી. જી ભારતીબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસે ખૂબ ખૂબ શુભકામના. જી. અને હું પોતે ફિઝિકલ હેન્ડીકેપ છું. જી. અને હું વડોદરા રહું છું. અને મારું તો ક્વેશ્ચન એવો છે કે આજે સરે જે વાત કરી આપણા કેયુરભાઈ સાહેબ, જી, તો એમની દરેક બાબતે હું સહેમત છું. કેમ કે હું પોતે પણ આવી રીતે સંયુક્ત કુટુંબમાં રહેલી છું. જી. હું પોતે વિકલાંગ છું અને મારે 5 જેઠ ને જેઠાણી સાથે હું રહેલી છું. જી, ખૂબ સરસ. હા, એટલે આ સંયુક્ત કુટુંબમાં રહેવું એ મારા માટે બહુ જ આમ મહત્વની વસ્તુ છે, એવું માનું છું હું. જી, જી. હા જી, આપને કોઈ પ્રશ્ન નથી ભારતીબેન? અને જે પ્રશ્ન નથી, બસ મને ના, ખૂબ સરસ. ના, ખૂબ સારી વાત. આપનું સાંભળીને ઘણા બધા પ્રેરણા લેશે કે જે આજના યુગમાં પણ એવા છે. હું આ જ પ્રશ્ન પૂછવાની હતી ચંદ્રિકાબેન કે આ જે મોડર્નાઇઝેશન થયું છે તો એની જે પહેલા અર્વાચીન અને આધુનિક યુગમાં શું પરિવર્તન આવ્યા છે? અત્યારે આપણે બધા વૈશ્વિકરણની વાત કરીએ છીએ અને વૈશ્વિકરણ એટલે જ ગ્લોબલ વિલેજ. આજે આખી દુનિયાને આપણે મુઠ્ઠીમાં લીધી છે. પહેલાં એવું હતું કે કુટુંબમાંથી કોઈ વ્યક્તિ પરદેશ જાય ત્યાંથી એ લેટર લખે
અને પહોંચે ત્યાં સુધીમાં તો 1 મહિનો થઈ જતો હતો. અમારા કુટુંબનો એવો જ અનુભવ છે કે મારા કાકા પહેલી વાર જ્યારે અમેરિકા ગયા ત્યારે મહિને અમને ખબર પડી હતી. હવે આજે આપણે એ વસ્તુ મિનિટમાં કરી શકીએ છીએ. એટલે આજે કુટુંબના સભ્યો જુદા ભૌગોલિક દ્રષ્ટિએ જુદા રહે છે તો એ અંતર નથી લાગતું, અને માનસિક અંતર ન વધે એ માટે કુટુંબે સાથે રહેવી અને પોતાના જે વિચારો અનુભવો એ વહેંચવાની જરૂર છે. અત્યારે વ્યક્તિવાદ વધ્યો છે, ભૌતિકવાદ વધ્યો છે, અને એને લીધે કુટુંબના સભ્યો પાસે જે પહેલાં એક વસ્તુ હતી એ આજે દરેક પાસે આવી છે. એટલે પહેલાં એક સ્કૂટર હોય તો આપણે આખું કુટુંબ માટે એ સાધન ગણાતું હતું, એક ગાડી એ કૌટુંબિક મિલકત ગણાતી હતી, જ્યારે આજે દરેક વ્યક્તિ પાસે એ આવ્યું છે. એટલે એ વસ્તુને વહેંચીને જરૂર પ્રમાણે બધાની સાથે રાખીને જો આપણે એ બધાની ઉપયોગ કરીએ એ પરિવર્તન અત્યારે એક આવેલું આપણને જોવા મળે છે. ત્રીજું જે પરિવર્તન આવ્યું છે એ કૌટુંબિક જવાબદારીઓમાં આવ્યું છે કે પહેલાં કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, અત્યારે બીજા પ્રકારની જવાબદારીઓ વધી છે. તો એ કૌટુંબિક જવાબદારીઓમાં પણ બદલાવ આવ્યો છે અને સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે આજની સ્ત્રી પાસે આપણે એ પતિવ્રતા જ રહે, એ જમ્યા પછી જ જમે, એની થાળીમાં જ જમે, એ સિંદૂર પૂરે, એ પ્રકારની અપેક્ષા રાખી જ ના શકાય. એટલે પતિ પત્નીના સંબંધોમાં, વડીલો સાથેના સમાયોજનમાં, પહેલાં તો વડીલો કે એ માનતા જ હતા આપણે, પણ અત્યારે પારસ્પરિક સમાયોજન વડીલોએ પણ કરવાની જરૂર છે. નહીંતર લોકો કેમ વૃદ્ધાશ્રમમાં જાય છે? વૃદ્ધાશ્રમ એ સંયુક્ત કુટુંબનું લક્ષણ નથી, અને વૃદ્ધાશ્રમ તો ન હોવા જોઈએ, પણ છતાં આજે છે તો એ પણ કુટુંબમાં આવેલું એક પરિવર્તન આપણને સૂચવે છે. જી, એ બિલકુલ સાચી વાત છે કે જે ઘરડા વધી ગયા છે. હું પૂછવાની જ હતી ચંદ્રિકાબેન, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ભાવેશભાઈ પ્રજાપતિ વિસનગરથી. જી ભાવેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી ભાવેશભાઈ. હલો, નમસ્કાર. જી નમસ્કાર. સર, આમાં ખાસ કરીને જાણવું કે ગામડાની અંદર ફેમિલી હોય અને સિટીની અંદર ફેમિલી હોય, આમ બંનેના જે માઇન્ડના વિચાર ખરા ને બંનેમાં ફરક પડી જાય. તો એવું આમ શું એટમોસ્ફિયર મળે છે સિટીમાં કે ગામડાની સિટીમાં અને ગામડામાં, કે બંને ફેમિલીમાં ટોટલ ડિસ્ટર્બ જ હોય છે. સપોઝ મોટો ભાઈ તો હોય અમદાવાદ, નાનો ભાઈ ગામડામાં, તો બંને જો ભેગા થાય તો બંનેના વિચારમાં થોડુંક અલગ પડી જાય છે. જી કેયુરભાઈ શું કહેશો? મેં કહ્યું ને કે થોડોક ડિફરન્સ કદાચ એક્સપોઝરના કારણે પડતો હશે, કે શહેરમાં વધારે લોકોને મળવાનું થાય એટલે વિચારસરણી, પોતાની જાતને પ્રોટેક્ટ કરીને રાખવી, વસ્તુઓ શેર ના કરવી એવું બની શકે. જોડે જોડે શહેરમાં રહ્યા પછી બીજી દુનિયા આગળ જતો વિકાસ જોઈને એવું થાય કે હું પણ આમાં થોડો સહભાગી બનું, હું થોડુંક સારું કામ કરું, એવું પણ થઈ શકતું હોય. જ્યારે ગામડામાં એ જોવું હજી શક્ય નથી, પણ મને એવું લાગે છે કે જે રીતે આપણો દેશ આગળ વધી રહ્યો છે એ રીતે બહુ ફેરફાર આવતા થોડા વર્ષોમાં નહીં રહે. એજ્યુકેશન, ભણતર વધશે, લોકો એકબીજાને મળશે, આટલા સરસ રસ્તા, આટલી સરસ કનેક્ટિવિટી થઈ ગઈ છે, એટલે ગામડાની અને શહેરની લાઈફમાં આવતા થોડાક વર્ષોમાં બહુ ફેરફાર હવે રહેવાના નથી એવું મને લાગે છે. જી, અને એકબીજાનું જે ખૂટતું હોય એકબીજાએ આપી દે કદાચ તો પરસ્પર સંવાદિતા જે છે એ વધી જશે. દર્શક મિત્રો, હજી પણ આપણે ઘણી બધી વાતો કરવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે, એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. આ લોકો છેવટે એમ જ કહેશે કે આ બધું અમારે શારદાના લીધે કરવું પડ્યું. આ મારું નામ વચ્ચે લાવી આ બધા છટકી જશે. અને મામા, હવે તો તમારે મામેરું પણ કરવાનું નથી. ના, મામેરું તો કરવું જ પડે. એ બંને જણે બધું એમની રીતે હવે ગોઠવી દીધું છે, તો પછી વ્યવહાર કરવાની જરૂર જ ક્યાં છે? ના હા વહેવર, અમારે તો દીકરીને જે વ્યવહાર કરવાનો છે એ તો કરવો જ પડે. દીકરીને ખાલી હાથ તો ના જ મોકલાય ને. આ બધી બચતમાંથી જો તમારે વિકાસ કરવો હોય અને આનાથી તમારો જો વિકાસ થતો હોય
તો બધી જ જાતની સગવડ કરી આપવાની જવાબદારી આમાં બદલામાં પ્રેમ મારો લેતા જાજો રે પ્રેમ લેતા જાજો રે ઓ સજની રજનીમાં મુझને તારી યાદ સતાવે જો ના જો દિન ભર તુझने ચैन મુझને આવે. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. કેયુરભાઈ, આપ જે સંયુક્ત કુટુંબમાં રહો છો, તો આપને શું લાગે છે કે આપ સંયુક્ત કુટુંબમાં રહ્યા એટલે આપનો એવો કયો વિકાસ થયો કે જે આપ વિભક્ત કુટુંબમાં હોત તો કદાચ ના થઈ શક્યો હોત? અને એ સાથે એક પ્રશ્ન એ પણ થાય કે એક બાળક જે સંયુક્ત કુટુંબમાં રહે છે અને બીજું જે વિભક્તમાં રહે છે, તો એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે? અમે જ્યારે નાના હતા ત્યારથી જ અમારા મા બાપે અમને એવું શીખવાડ્યું કે દાદા દાદી બધાનું ધ્યાન રાખો, એમને કંઈ તકલીફ હોય તો એમને તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો. પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ તો અમે જ્યારે ભણતા હતા ત્યારે જ અમારે બાળકો આવી ગયેલા, એટલે જો એ વખતે સંયુક્ત કુટુંબ ના હોત તો અમારા બાળકોનું ધ્યાન રાખવા માટે અમારે ભણવાનું છોડી દેવું પડ્યું હોત. જ્યારે અમે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કરતા હતા, અમારું ઇકોનોમિક ગ્રોથ થયો, ત્યારે પણ અમારા બાળકો અમારા પેરેન્ટ્સની જોડે જ રહ્યા, એટલે એ લોકો હતા તો અમારા માટે જિંદગી જીવવી અને લાઈફમાં આગળ વધવું બહુ જ સહેલું થઈ ગયું. એક બાળક જે સંયુક્ત કુટુંબમાં રહ્યું હોય એ બધી જ રીતે બધા જ સંજોગોને પહોંચી વળવા માટે મને એવું લાગે છે કે તૈયાર થઈ જાય છે જિંદગીમાં. નાના હો ત્યારે તમારે જે જોઈતું હોય તમને ના આપવામાં આવે, અથવા તો તમને એવું કહેવામાં કે તારે આ જોઈતું હોય તો તું આટલું કર, તો એ બાળકમાં એક જે કોમ્પિટિટિવનેસ કે એક જે પરફેક્શનની ભાવના નાખે છે એ સંયુક્ત કુટુંબમાં આવવી બહુ જ કોમન અને બહુ જ ઇઝી છે, જે કદાચ વિભક્ત કુટુંબમાં ના આવે, કેમ કે તમે એને જે જોઈતું હોય તરત આપી દો. એ સિવાય મેં એક બહુ ફેમસ ફિલ્મ પર્સનાલિટીના ઇન્ટરવ્યૂમાં વાંચેલું કે એ લોકો અમેરિકામાં સેટલ થયા હતા અને ત્યાં એના છોકરાને સ્કૂલમાં ભણાવતા હતા, પછી એ લોકો પાછા ઇન્ડિયા આવી ગયા. તો એને પૂછવામાં આવ્યું કે તમે કેમ આવું ડિસિઝન લીધું? તો કે ત્યાં છોકરાઓને ઈરાકમાં શું થાય છે, અમેરિકામાં શું થાય છે, વર્લ્ડમાં શું થાય છે એ ખબર હોય છે, ગ્રોસરી સ્ટોરમાં જઈને ખાવા પીવાનું લાવી શકે છે, પણ જ્યારે ઇન્ડિયા આવે ત્યારે એમના કઝિન જોડે સેટલ થવું, એક ડિશ પીરસી હોય તો બીજા બધા કઝિન્સ પોતપોતાનું ખાઈ લે, પેલા લોકો ખાધા વગર રહી જાય વેઇટિંગ ફોર ધેટ ટર્ન. એટલે આ ડિફરન્સ છે. એક આ એક્ઝામ્પલ આખું સંયુક્ત કુટુંબમાં મોટા થયેલા બાળકની સાયકોલોજીકલ પર્સનાલિટી એક્સપ્લેન કરી દે છે. જી, એટલે શેરિંગ અને કેરિંગ એ જે છે એ સંયુક્ત કુટુંબમાંથી શીખે છે બાળક. જી, બાલાસિનોરથી રંગીતભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા, મેં બેન પ્રશ્ન એવું પૂછ્યું જી કે અમારા બાજુનું સંયુક્ત કુટુંબ છે. જી, ખૂબ સરસ છે. અને સારું એના વિશે સારું ચાલે એના વિશે માહિતી છે. હજુ વધારે સારું ચાલે એમ સંયુક્તમાં. જી જી જી, શું કહેશો? સંયુક્ત કુટુંબ સારું ચલાવવા માટે તમે ઓલરેડી તત્પર છો જ, એટલે ઓલરેડી ચાલશે જ સારું તમારું કુટુંબ સંયુક્ત રીતે. તમે સંયુક્ત કુટુંબમાં છો એના એ બાબતે એટલા બધા ખુશ છો, તમારા અવાજમાં જ દેખાય છે, એટલે આમાં કંઈ કરવાની જ જરૂર નથી. બસ જે રીતે રહો છો એ રીતે રહો, ગાડી આગળ ચાલશે. જી જી, ચંદ્રિકાબેન, કુટુંબના આધુનિક સમયમાં જે કુટુંબના પ્રશ્નો કયા કયા છે? અત્યારે કુટુંબમાં જે બદલાવ આવી રહ્યો છે એમાં એક પ્રશ્ન જનરેશન ગેપનો છે. પહેલાં એવું હતું કે પેઢી બદલાય ને એટલે જનરેશન ગેપ હતું, પણ અત્યારે તો આમ 2 વર્ષના અંતરમાં આપણને જનરેશન ગેપ જોવા મળે. એટલે આપણા મા બાપ, આપણે, આપણાથી નાના ભાઈ બહેનો અને એમના સંતાનો, એટલે એક જ પેઢી સાથે રહેતી હોય એમાં 4-5 પ્રકારના જનરેશન ગેપ જોવા મળે છે. અને દરેકના વિચારો, માન્યતા, મૂલ્યો, એમના સાધનો, એમના મિત્રો, એમની વિચારવાની શૈલી, એ બધો એક પ્રશ્ન અત્યારના જમાનામાં આપણને વધારે જોવા મળે છે. બીજું મને એવું લાગે છે કે મેરિટલ એડજસ્ટમેન્ટનો પ્રશ્ન, કે પહેલાં હસબન્ડ અને વાઈફ કદાચ એ વખતે તો બાળ લગ્નોય થતા હતા, અત્યારે બધું જ વિચારીને કરવામાં આવે છે, છતાં પણ ડિવોર્સના અને એના કેસીસ વધતા જાય છે, એન્ગેજમેન્ટ તૂટતા જાય છે. તો કાંઈક એવું છે અત્યારે કે જેને લીધે ભગ્ન કુટુંબની સંખ્યા એ વધતી જાય છે અને પરસ્પર અનુકૂલનતા સ્ત્રી અને પુરુષમાં જે હોવું જોઈએ એ ઓછું થતું જાય છે. એ એક બીજો મોટો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એ ઇન્ટરપર્સનલ રિલેશનનો છે.
પહેલાં શું હતું કે સંયુક્ત કુટુંબમાં ભાઈએ કહ્યું એમ સાથે રહેતા હતા, એટલે હું મારા કાકાના દીકરાને ઓળખું, એના દીકરાને ઓળખું, એના ત્રીજી પેઢી સુધીનાને ઓળખું. આજે હવે પોતાના કઝિન સિવાયનાનું નામ દઈએ એ કોણ એવું કહે છે. એટલે જે સંબંધોની ગહનતા અને સંબંધોની શ્રેણી પહેલાં જે હતી એને બદલે હવે એ પોતાનું જ ફેમિલી એ મહત્ત્વનું અને બાકીના ફેમિલી કરતાં ફ્રેન્ડ્સનું ઇમ્પોર્ટન્સ એ વર્તમાન સમયમાં વધતું જાય છે. અને એને લીધે ફેમિલીનું જે ઇમ્પોર્ટન્સ છે એ બાળકો જ્યારે મુશ્કેલી આવે છે ને ત્યારે સમજે છે. બાકી એમના માટે મહત્ત્વના ફ્રેન્ડ થઈ ગયા છે કે જે એમને ઓલ ધ ટાઈમ હેલ્પ કરે પણ ખરા અને ન પણ કરે. એ એક પ્રશ્ન વધ્યો છે. હસબન્ડ વાઈફના રિલેશનમાં પણ આજે પરિવર્તન આવેલું જોવા મળ્યું છે. અને જો પારસ્પરિક સમાયોજન ન સાધી શકે તો છૂટાછેડાના કેસીસ પણ વધતા જાય છે, ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ પણ વધતા જાય છે. એટલે એક બાજુ કુટુંબમાં વ્યક્તિવાદ, પ્રગતિશીલ એ બધું બન્યું છે, પણ એની સામે કેટલાક આવા પ્રશ્નો અને પડકારો પણ ઊભા થયા છે. જી, આપ શું કહેશો કેયુરભાઈ? એકદમ તદ્દન સાચી વાત છે. મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ માટે જોઈન્ટ ફેમિલી હોવું મને તો બહુ જ હિતાવહ અને જરૂરી લાગે છે. અને મેં કહ્યું એ પ્રમાણે વારે તહેવારે પણ તમે સંયુક્ત કુટુંબનો ફાયદો ઉઠાવી શકો છો. જરૂરી નથી કે તમે તમારા પ્રોગ્રેસ માટે દૂર ગયા હો તો જોઈન્ટ ફેમિલીનો ફાયદો ના લઈ શકો અથવા તો એની ઉણપ તમને મહેસૂસ થાય. જી, અને જે હમણાં આપણે વાત કરી ચંદ્રિકાબેન, ખૂબ જ ટૂંકમાં કહી દો કે ઓલ્ડ એજ જે વધી ગયા છે એ વિભક્ત કુટુંબના લીધે એવું લાગે છે કે એના લીધે જ વધી ગયા છે કે પહેલાં સંયુક્ત કુટુંબ હતું ત્યારે વૃદ્ધાશ્રમની કોઈ જરૂર જ નહોતી. આપ શું કહેશો? ના, ઓલ્ડ એજનો પ્રશ્ન એક તો આપણે ત્યાં તબીબી સુવિધા વધી એટલે લોકોનું જે આયુષ્ય છે એ વધ્યું છે અને કુટુંબના સભ્યો એ વધારવાનો પ્રયત્ન પણ કરે છે. પણ પ્રશ્ન એ થયો છે કે હવે વ્યક્તિવાદ વધ્યો છે. એટલે વ્યક્તિને એમ થાય છે કે હું મહત્ત્વનો, મારું કુટુંબના સભ્યો એ ઓછા મહત્ત્વના. એટલે જ્યારે કેટલાક પ્રશ્નોમાં એવું થાય છે કે વૃદ્ધો પોતે એડજસ્ટમેન્ટ ન કરે એટલે એમને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. ઘણીવાર બાળકો એમને નથી રાખતા એટલે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને હમણાં અમે એક સર્વે કર્યો તો એમાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા બધાના દીકરાને બધું પરદેશ રહેતું હોય, અહીંયા એકલા બંગલામાં રહે, એના માટે નોકર રાખવા પડે, એમની અસલામતીનો પ્રશ્ન હોય, એના કરતાં હવે સારા પ્રકારના જે વૃદ્ધાશ્રમો શરૂ થયા છે કે જ્યાં એમની પેઢીના લોકો સાથે રહી શકે, એમની સુખાકારી જાળવાઈ રહે અને એમની સુવિધાઓ જળવાઈ રહે. એને લીધે પણ વૃદ્ધાશ્રમો વધ્યા છે. એટલે આ એક સમાજની બદલાતી તરાહનું એક પરિણામ છે એવું આપણે કહી શકીએ. પણ વૃદ્ધોને માન કુટુંબમાં મળવું જોઈએ અને પારસ્પરિક અનુકૂલન તો હોવું જોઈએ એવું હું માનું છું. જી જી ચંદ્રિકાબેન, આ સાથે જ આપનો સંદેશો અમારા દર્શક મિત્રોને આપી દો. બસ મારો સંદેશો એટલો જ છે કે કુટુંબ એ સમાજીકરણનું પહેલું પારણું છે અને એ પારણામાં ઉછરીને જ આપણે મોટા થયા હોઈએ છીએ. એટલે આપણે જે કાંઈ છીએ એ કુટુંબ થકી છીએ. એટલે કુટુંબને હંમેશા પ્રાયોરિટી આપવી જોઈએ અને એનું જે લક્ષણ છે વિશ્વમાં કે ભારતીય સંયુક્ત કુટુંબ, એ લક્ષણ આપણું જળવાઈ રહે એ માટેના સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. જી કેયુરભાઈ, આપ? મારું એક જ છે, સબકા સાથ સબકા વિકાસ. જી જી, ખૂબ સરસ. અને કદાચ વધારે આપને કહેવાનું જો તમારી પાસેથી જાણવું છે અમારે, કારણ કે તમે સંયુક્ત કુટુંબમાં રહો છો, તો એક સંદેશો શું આપશો? હું એવો સંદેશો આપીશ કે સંયુક્ત કુટુંબ પોતે એક સ્કૂલ છે. તમે એમાંથી જન્મ્યા હોવ, ઉછર્યા હોવ, મોટા થયા હોવ અને એમાં જ વૃદ્ધ થાવ તો તમને કેટલાક જિંદગીના એવા પાઠ એમાંથી જ શીખવા મળશે, તમારે કોઈ સ્કૂલમાં મેજરલી જવું નહીં પડે. જી જી, ખૂબ જ સરસ. ચંદ્રિકાબેન, કેયુરભાઈ, આપે આપનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જી દર્શક મિત્રો, કુટુંબ એ આપણી સંપત્તિ છે અને સારું કુટુંબ મળવા બદલ ઈશ્વરનો હંમેશા આભાર માનજો. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.